भाजप वाला घेर में चर्चा नहीं करवा सीनियर काउंसिलर चर्चा करवा मागता તમે પોતે કૌભાંડી અરજી આપી છે એની ચર્ચા નહીં થઈ કોઈ ચર્ચા નહીં થઈ માઈકો બંધ નહીં કરવાના હવે શેર મારવા દાતા તૂટી ગયા હવે તમે શેર મારવા બધા જો મોદી જો હવે પ્રજા વેરો નહીં ભરતી તમે સલા માટે હાથ ટટ્ટુ બનો નહીં ને હવે ઇને પતાવો નહીં જો સંસદ ની અંદર જે રીતે માઈક બંધ કરો ભાષણ માટે અધિકારીઓ તમે ટટ્ટુ થઈ જાઓ બધા ના ના બધાને કૌભાંડો બાર લાવો અમદાદ લાવો એક સભ્યના લાવવા પડશે એક બંધ કરી એનું પેલું કૌભાંડી આ રાવ છો નહીં જો મોદી કે ઉભા તો શું ઉભા હોય તું કેમ કરે બધા બોલા એને બોલાવતો જો ભાગી ગયો નહીં ગયો આમ કે શહેરી વિકાસ જરા ચર્ચા મેયર ભાગી ગયા કૌભાંડ કરવાના મેયર ભાગ્યા ચર્ચા નહીં કરતા સભા છોડી મેયર ભાગ્યા રાકેશભાઈ ચર્ચા કરવા કૌભાંડો કરવા ચર્ચા નહીં કરતા બોલા કૌભાંડો કરવા ચર્ચા નહીં કરતી ભ્રષ્ટાચાર કરવા માટે ચર્ચા નહીં કરતા અલા ઘેર બેહીલો ભાજપ વાળા ઘેર બેહીલો ચર્ચા નહીં કરવા પ્રજાને ચૂંટાયેલા બધા બંગડીઓ બેહીલો અમે તો સિનિયર કાઉન્સિલર ચર્ચા કરવા માંગતા તમે પોતે કૌભાંડી અરજી આપી છે એની ચર્ચા નહીં થઈ તમે હાલ તો તમે હાલ અમે સારા માટે તમારી વાત અહીં કરો ને તમારી જે વાત હોય અહીં કરો અમે પ્રજાના પ્રશ્નો પાણીના પ્રશ્નો અભિનંદન બી આપવા માંગીએ ગઈકાલે ચર્ચા નહીં કરતા તમે ચર્ચા નહીં મંજૂર કરો અમે શહેરના વિકાસ અમે વિકાસ મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર 30 સેકન્ડમાં પૂર્ણ થતા ભારે વિવાદ સર્જાયો છે। મહેસાણામાં મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર 30 સેકન્ડમાં પૂર્ણ કરી દેવામાં આવી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કોર્પોરેટરે ભારે હોબાળો મચાવ્યો હતો। કોંગ્રેસના સભ્યોનો આરોપ છે કે સભા દરમિયાન તેમને પ્રશ્ન પૂછવાની તક આપવામાં આવી નહીં અને માઇક પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત આઉટસોર્સ કર્મચારીઓ હાર્દિક મોદી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। વિપક્ષના નેતાએ જણાવ્યું કે આવી સામાન્ય સભા મેં મારા જીવનમાં પહેલીવાર જોઈ છે। ગેરરીતિના મુદ્દાઓ પર અમે પ્રશ્નો ન પૂછી શકીએ તે માટે ઉતાવળમાં સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી। કોંગ્રેસે ભાજપ પર વિકાસમાં રસ ન હોવાનો અને લોકશાહી પ્રક્રિયાનું ગળું ગોઠવવાનો આરોપ લગાવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। વિરોધ પક્ષને સાથે રાખવામાં નથી આવ્યા। વિરોધ પક્ષની ભૂમિકામાં વિરોધ પક્ષને સાથે કદી રાખતા નથી। ભારતીય જનતા પાર્ટીનું આ શાસન ભ્રષ્ટાચારથી ભરેલું આ શાસન, જેમાં વિરોધ પક્ષની વાત ના કરી પણ પ્રજાજનોના જે પ્રશ્નો હતા, રોડ, લાઇટ, ગટર, વરસાદી પાણીના નિકાલની, એ પ્રશ્નો માટે ચર્ચા કરવાની હતી। આટલી મોટી બહુમતી હોવા છતાં મેયર અને એમના સભ્યો જો આ મંચ અને આ નગરપાલિકાનું બોર્ડ છોડીને ભાગી જતા હોય તો આ નામોશી છે। આવનાર દિવસોમાં પ્રજા એમના જોડે જવાબ માંગશે કે ભાઈ અમે ટેક્સ વેરો ભરીએ છીએ, તમે બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે એના માટે કેમ ચર્ચા નથી કરતા? અહીં બેસીને મેયર શ્રી જે ચર્ચા કરતા હતા, તમે આપ સૌ ઉપસ્થિત હતા, બધી બહુ મોટી સુફિયાની વાતો કરી કે આપણે શહેરમાં વિકાસ કરવો છે, આમ કરવું છે, અને તરત જ એવું કહેવામાં આવે કે બધા મુદ્દા મંજૂર છે, ચલો સભા પૂર્ણ થઈ ગઈ। તમે ચર્ચાથી ડરો છો, એનો મતલબ કે તમે ભ્રષ્ટાચારી છો, તમે ભ્રષ્ટાચારમાં બધા સામેલ છો અને પ્રજાની વાત તમારે સાંભળવી નથી। એટલે એમ કેમ પ્રકારે તમે બોર્ડ ચાલવા દેતા નથી। એટલે સીધો આક્ષેપ છે કે મેયર પોતે ભ્રષ્ટાચારી છે। તમે 20 સેકન્ડમાં જ માત્ર સભા પૂર્ણ કરીને
આ મારી આ ત્રીજી ટર્મ છે. મેં ક્યારેય આવી સભાઓ જોઈ નહીં. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોને પણ મારે વિનંતી કરવી છે કે તમારા વિસ્તારના કોઈ પ્રશ્નો જ નથી. શહેરના વિકાસના જો પ્રશ્નો જ તમે ચર્ચા કરો ને, અમે તમારી સાથે સંમત છીએ. દરેક દરખાસ્ત, સારી દરખાસ્ત, શહેરના લગતી પ્રજાના પ્રશ્નો માટે અમે તમને ટેકો કરવાના છીએ. પણ તમે તો પોતે પણ ભાગ નથી લઈ શકતા. એટલે તમારા ઉપર પણ પ્રજાજનો શર્મથી માથું ઝૂકી જાય કે તમને મત આપીને મોકલ્યા છે. નગરપાલિકાના કર્મચારીઓ બી એમને સપોર્ટ કરી રહ્યા છે. નગરપાલિકાના હાર્દિક મોદી જે માઇક એનાઉન્સ કરતા હતા, મારે નામ દેવું પડે અને હું નામ જ દેવાનો છું, જેને જે કરવું હોય કરે. હાર્દિક મોદી લાઇટ વિભાગના આઉટસોર્સિંગના જે મુખ્ય લાઇટ વિભાગના છે, એ પોતે માઇક ચાલુ બંધ કરીને એ કમિશનરના મેયરના સૂચના અલગ તમે ઉભા થઈને ચાલો. એટલે આ મોદી કોર્પોરેશન ચલાવી રહ્યા છે, હાર્દિકભાઈ મોદી, કે ભારતીય જનતા પાર્ટીના શાસકો ચલાવી રહ્યા, હજી નક્કી નથી થતું. એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રજાના પ્રશ્નોથી ડરી રહ્યા છે. વિરોધ વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં શું કહેશો? આવી સભા અમે ક્યારે જોઈ નથી. સભા પૂર્ણ થાય તાર જ રાષ્ટ્રગીતની શરૂઆત થાય અને બધા એમાં ભાગ લે. આજે એમને નવો ચીલો ચિતર્યો છે. આવનાર સમયમાં અમે આ નવો ચીલો કેટલો સારી રીતે અમે ચિતરીશું એ મેયર અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જાણી લે. આ સભાને શું કહી શકાય? આ સભા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી સભ્યોની, મેયરની તેમજ એમની નાકામી કહી શકાય કે એમને શહેરના વિકાસની અંદર કે વિકાસના કામોની અંદર કોઈ પણ જાતનો રસ નથી. ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં એમને રસ છે અને એમને ભ્રષ્ટાચાર ઉજાગર ભૂતકાળમાં બી કર્યો છે અને આજે પણ કરવાના હતા. એટલે આરે મેયર શ્રી તેમજ એમની ટીમ તેમજ અધિકારીઓ અહીંયાથી ભાગી ગયા છે. કયો ભ્રષ્ટાચાર તમે ઉજાગર કરવા? અમે ભ્રષ્ટાચાર, ઘણા બધા ભ્રષ્ટાચાર થયેલા છે કે મહેસાણાની અંદર TP4 ની અંદર જે ગેરકાયદેસર રીતે અંદર ત્યાં આગળ દબાણ કરવામાં આવેલા છે એ વિશે ભૂતકાળમાં બી અમે એક પત્ર લખેલ છે. તેમજ આજની સભામાં કોર્પોરેશનની કલમ 44 અન્વયે અમે પ્રશ્ન પણ પૂછેલો છે 27/7/2026. એ આ પ્રશ્નોના જવાબો ન આપવા પડે, કારણ કે ભાડું કયો કર્મચારી ઉઘરાવે છે કે કયો અધિકારી કે કયો ભાજપનો પદાધિકારી ઉઘરાવે છે એ ઉજાગર ન થાય એના માટે મહેસાણા મહાનગરપાલિકાનો શોભાસર કુકસ રોડ ઉપર TP4 માં પ્લોટ આવેલો છે. એ પ્લોટની અંદર લગભગ 2 થી 3 વર્ષથી કોઈ એજન્સી દ્વારા મહેસાણા મહાનગરપાલિકા કે નગરપાલિકા સાથે કોઈ પણ જાતનો એગ્રીમેન્ટ, કરાર, ભાડા કરાર, કોઈ પણ જાતનું પરમિશન વગર ગેરકાયદેસર રીતે ત્યાં આગળ કબજો જમાવીને બેઠા છે. એનું માલ મટીરિયલ, રેતી, સિમેન્ટ, કપચી, પાઇપો એ રીતે એનો ઉપયોગ કરે છે, એટલે કે કોમર્શિયલ ઉપયોગ કરે છે. છતાં પણ મહેસાણા મહાનગરપાલિકાને 1 પણ રૂપિયો ભાડું ચૂકવેલ નથી. આ અંગે આ ભાડું કોણ વસૂલી રહ્યું છે એ તપાસનો વિષય છે. એ માટે અમે પ્રશ્ન પૂછવાના હતા. આની અંદર કોઈ અધિકારી, કર્મચારી કે ભાજપનો કોઈ નેતા સંડોવાયેલો હોય એ ઉજાગર ન થાય તેના માટે મેયર ભાગી ગયા છે. આજરોજ મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસની નવી દિશા આપતા અનેક મહત્વપૂર્ણ અને જનહિત એજન્ડાઓ ઠરાવ પસાર કરવામાં આવે છે. આ એજન્ડાનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસાણાની સ્વચ્છ, સુવ્યવસ્થિત, આધુનિક અને નાગરિક મૈત્રી શહેર બનાવવાનો છે. સભામાં શહેરના વાતાવરણ વિસ્તારને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના નવા મુખ્ય કચેરી ભવન, નવા વોર્ડ ઓફિસો, પીવાના પાણીની સુવિધા, નવી પાણી પુરવઠા લાઈન, પમ્પિંગ સ્ટેશન, સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીના નિકાલ, ગટર વ્યવસ્થામાં સુધારા તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસ કાર્યોને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે. અને શહેરના સૌંદર્યીકરણને વધુ વેગ આપવા માટે પ્લેસ મેકિંગ પ્રોજેક્ટ, અર્બન સ્ટ્રીટ ફર્નિચર, નવા ગાર્ડન, વોકિંગ ઝોન, ઓપન જીમ, બાળકો માટે રમવાના સ્થળો, ઐતિહાસિક હેરિટેજ રૂટના વિકાસ અને જાહેર સ્થળોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મુખ્ય રખડતા ઢોરની સમસ્યાના કાયમી નિવારણ માટે નવા કેટલ પોન્ટ અને આધુનિક એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની સ્થાપના જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ એજન્ડામાં સામેલ છે, જેનાથી શહેરની વ્યવસ્થા અને નાગરિકોને વધુ મજબૂત બનશે. સાથે જ ભારત સરકારના અર્બન ચેલેન્જ ફંડ હેઠળ મહેસાણા માટે નવીન અને ભવિષ્યલક્ષી વિકાસ માટે વિકાસ યોજનાઓ તૈયાર કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેના પરિણામે મહેસાણા આગામી વર્ષોમાં ગંદા પાણી કહેવાતી ખારી નદી, ભવિષ્ય માટે ઉપયોગી એવા રિવરફ્રન્ટ જેવા આધુનિક અને ટકાઉ મહેસાણાની આગવી ઓળખ બનશે.